નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એની આજે લેવાયેલ બોર્ડ પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ. તો મિત્રો, શરૂ કરીએ આપણે વિભાગ એથી. એમાં પાત્રની સામે તેની કૃતિ આપણે જોડવાની છે. એમાં પહેલો પ્રશ્ન ફોરમ. તો ફોરમ પાત્ર એ રેસના ઘોડા પાઠમાં આવે છે. ત્યારબાદ ગોવિંદ. તો ગોવિંદ એ ચોપડાની ઇન્દ્રજાળ પાઠનું પાત્ર છે. ત્યારબાદ આંબા પટેલ. આંબા પટેલ એ ઘોડીની સ્વામી ભક્તિ પાઠમાં પાત્ર આવે છે. અને માણેક એ જન્મોત્સવમાં પાત્ર આવે છે. ત્યારબાદ આપણે ખાલી જગ્યા જોઈએ. તો પ્રશ્ન 5, નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી. તો જવાબ આવે વન સંરક્ષણ. ત્યારબાદ આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ડુંગરની પત્ની બોલે છે. ત્યારબાદ ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. તો જવાબ આવે આગિયા. આગિયાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. ત્યારબાદ મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે. તો મનુષ્ય દેહ એ છાસના જેવો છે. ત્યારબાદ આપેલ પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 9, આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો આંબા પટેલની ઘોડીની ચાલ એ રેવાળ હતી. ત્યારબાદ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો અંકિતને રામાયણ અને મહાભારત પુસ્તક મળ્યા હતા. ત્યારબાદ અહીંયા 3 પ્રશ્નો આપેલા છે. આ 3માંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર લખવાના હતા અને પ્રત્યેકના 2 ગુણ હતા. ત્યારબાદ પ્રશ્ન ઈ, એમાં પણ 3 પ્રશ્નો આપેલા હતા. 3માંથી કોઈ પણ 2ના તમારે જવાબ લખવાના હતા અને પ્રત્યેકના 3 ગુણ છે. ત્યારબાદ વિભાગ બી એટલે કે પદ્ય વિભાગનું સોલ્યુશન જોઈએ. એમાં કૃતિની સામે તેનો સાહિત્ય પ્રકાર જોડવાનો હતો. એમાં ચાંદલીઓ. તો ચાંદલીઓનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. દીકરી. તો દીકરીનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. વતનથી વિદાય થતા. તો એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. અને વૈષ્ણવજન, તેની સામે આવે પદ. ત્યારબાદ ખાલી જગ્યા જોઈએ. તો કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો સાચો જવાબ છે મોરપીંછ. ત્યારબાદ શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય. તો શીલવંત સાધુનો અર્થ થાય ચારિત્ર્યવાન. ત્યારબાદ સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે. તો સ્વજન સુધી દુશ્મનો લઈ જશે. અને પ્રશ્ન 24, ખાલી જગ્યા બનવું દુર્લભ છે. તો જવાબ આવે કુલદીપક. કુલદીપક બનવું દુર્લભ છે. ત્યારબાદ એક વાક્યમાં ઉત્તર લખીએ. તો પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પંખીને પામવા ગીત સંભળાવવાનું કહે છે. અને કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા? તો કવિ મહુડીના વૃક્ષની નીચે બેઠા હતા. ત્યારબાદ અહીંયા 3 પ્રશ્નો આપેલા છે. 3માંથી ગમે તે 2ના તમારે જવાબ લખવાના હતા અને પ્રત્યેકના 2 ગુણ છે. તે જ રીતે અહીંયા 3 પ્રશ્નોમાંથી ગમે તે 2ના તમારે જવાબ લખવાના હતા અને પ્રત્યેકના 3 ગુણ હતા. ત્યારબાદ સૌથી અગત્યનો આપણે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન જોઈએ. એમાં શબ્દની સાચી જોડણી શોધીને લખવાની હતી. તો પ્રતિબિંબ શબ્દની સાચી જોડણી અહીંયા વચ્ચેની છે અને ગિરી શબ્દની સાચી જોડણી અહીંયા વચ્ચેની છે. ત્યારબાદ પો વત્તા અન શબ્દની આપણે સંધિ જોડવાની છે. તો જવાબ થાય પવન. ત્યારબાદ આગળ વધીએ. દાવપેચ શબ્દનો સમાસ ઓળખાવાનો હતો. તો જવાબ આવે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ આપેલ બંને શબ્દના જોડણી ભેદ થતાં અર્થભેદ જણાવવાના છે. તો ખાદ. ખાદ એટલે ખોટ અને ખાદ્ય એટલે અનાજ. ત્યારબાદ માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. અહીંયા જે વાક્ય આપેલું છે આ વાક્યનો અલંકારનો પ્રકાર જણાવવાનો છે. તો જવાબ થાય સજીવારોપણ અલંકાર. ત્યારબાદ સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો પર પ્રત્યય રહેલો છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દ શોધીને લખવાના હતા. ઉજ્જડ. તો ઉજ્જડનો સમાનાર્થી શબ્દ છે વેરાન. અને ગીરા. તો ગીરાનો સમાનાર્થી શબ્દ છે વાણી. ત્યારબાદ લાચારી શબ્દનો સંજ્ઞાનો આપણે સાચો પ્રકાર શોધીને લખવાનો છે. તો લાચારી જે શબ્દ છે એનો સંજ્ઞાનો પ્રકાર થાય ભાવવાચક સંજ્ઞા. ત્યારબાદ આપણે આગળ વધીએ. નીચે જે રૂઢિપ્રયોગ આપેલો છે એનો અર્થ જણાવવાનો છે. નવ નેજા પડવા એટલે કે ખૂબ તકલીફ પડવી. ત્યારબાદ કહેવતનો અર્થ લખવાનો છે કે બાંધી મુઠ્ઠી લાખની એટલે કે ઘરની વાત ઘરમાં રાખવી, કોઈને કહેવી નહીં. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો હતો જેને કોઈ રોગ નથી તેને નિરોગી કહેવાય. ત્યારબાદ વિરોધી શબ્દ લખવાનો છે સ્થૂળ. તેનો વિરોધી શબ્દ છે નિસ્થૂળ. ત્યારબાદ અહીંયા આપણને એક વાક્ય આપેલું છે એને કર્મણીમાં ફેરવવાનું છે. તો અહીંયા વાક્ય છે કે પોલીસે ચોરને પકડ્યો. તો એનું કર્મણી વાક્ય થાય પોલીસથી ચોરને પકડાયો. ત્યારબાદ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખવાનું છે હેર. તો હેર જે તળપદું શબ્દ છે એનો શિષ્ટ રૂપ છે શહેર.
ત્યારબાદ અહીંયા આપણને એક વાક્ય આપેલું છે, વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો હતો કે શીલવંત સાધુને વારે વારે નમીએ, તો શીલવંત એ ગુણવાચક વિશેષણ છે. ત્યારબાદ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો હતો કે ખીચડી મને બહુ ભાવે નહીં, તો બહુ એ ક્રિયા વિશેષણ છે અને એનો પ્રકાર છે પ્રમાણવાચક. ત્યારબાદ આપણે આગળ વધીએ. તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે, તો આવી રીતે તમારે જવાબ લખવાનો હતો. ત્યારબાદ નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. અહીંયા વાક્ય આપેલું છે કે રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું, તેનું પ્રેરક વાક્ય થાય કે મનીષાએ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવાયું. ત્યારબાદ નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખવાનો છે, તો જવાબ થાય ચોપાઈ. ત્યારબાદ મભન તત ગાગા બંધારણ એ કયા છંદનું છે, તો જવાબ થાય મંદાક્રાંતા. તો અહીંયા વ્યાકરણ વિભાગનું પણ સોલ્યુશન પૂરું થયું. હવે વિભાગ ડી, તો વિભાગ ડીમાં અહીંયા તમને 2 પંક્તિઓ આપેલી હતી, એમાંથી કોઈ પણ એક પંક્તિનો તમારે અર્થ વિસ્તાર કરવાનો હતો અને આના 4 ગુણ છે. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ તમારી શાળામાં યોજાઈ ગયો, એનો અહેવાલ 100 શબ્દોમાં લખવાનો હતો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે આઈએમપી અહેવાલ કીધો તો એ જ પૂછાયો છે, એટલે તમે ખૂબ સરસ રીતે અહેવાલ લખ્યો હશે વૃક્ષારોપણ કાર્યક્રમ અંગેનો. ત્યારબાદ અહીંયા આપણને એક ગદ્યખંડ એટલે કે ફકરો આપેલો છે, એનું આપણે સંક્ષેપીકરણ એટલે કે એને ટૂંકમાં લખવાનું હતું અને એને યોગ્ય શીર્ષક આપવાનો હતો. અને સૌથી છેલ્લે નિબંધ લેખન, તો નિબંધ લેખનમાં અહીંયા 3 વિષયો આપેલા છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે, મારો યાદગાર પ્રવાસ અને દીકરી ઘરની દીવડી. તો વિદ્યાર્થી મિત્રો, મારો યાદગાર પ્રવાસ મેં તમને આઈએમપી કીધું તો એ જ નિબંધ પૂછાયો છે, એટલે તમે ખૂબ સરસ રીતે નિબંધ પણ લખ્યો હશે. તો આશા રાખું છું કે તમારું ગુજરાતીનું પેપર ખૂબ સારું ગયું હશે અને તમે ખૂબ સારા માર્ક્સ ગુજરાતીમાં મેળવશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આજનું ગુજરાતીનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.